વિદ્યાર્થી સ્કોલરશીપ અટકાતા એબીવીપીના આકરા પાણી, રાજ્યવ્યાપી કલેક્ટર આવેદન અને આંદોલનની ચીમકી। ગુજરાતમાં MYSY, CMSS સહિત પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની રકમ અટકી જતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે। DBT આધારિત લિંકિંગ અને NPCI કનેક્ટિવિટીની તકનીકની ખામીઓને કારણે ચૂકવણીમાં વિલંબ થતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સ્કોલરશીપ સમયસર ન મળવાથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ પર મોટું ભારણ વધ્યું છે। આ મુદ્દે એબીવીપી દ્વારા રાજ્યભરની કલેક્ટર કચેરીઓ ખાતે આવેદનપત્ર પાઠવીને પેન્ડિંગ અરજીઓનો ત્વરિત અને સમયબદ્ધ નિકાલ કરવાની માંગ કરાઈ છે। જો આ પ્રશ્નનો ઝડપી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। अखिल भारतीय विद्यार्थी परिषद गुजरात प्रदेश द्वारा आज रोज दरेके दरेक जिला केन्द्र पर कलेक्टरश्री आवेदन आपवानुं आयोजन हतुं। जेमां विषय हतो के गुजरात प्रदेशभर में अलग अलग जे शिष्यवृत्ति है ते विद्यार्थीओने समयसर नहीं मळती अथवा तो अमुक जे स्कॉलरशीप है जे साव मळती ज नथी, जे खरेखर विद्यार्थीने मळवापात्र छे, जेथी विद्यार्थी उपर क्यांक ने क्यांक आर्थिक भारण वधी रह्युं छे तेवुं जाणवा मळे छे। जेथी अखिल भारतीय विद्यार्थी परिषद सरकारश्री समक्ष स्पष्ट मागणी करे छे के आ स्कॉलरशीप समयसर आपवामां आवे, अन्यथा विद्यार्थी परिषद द्वारा गुजरात प्रदेशभर में अलग अलग स्थानों पर उग्रथी उग्र आंदोलन करवामां आवशे, जेनी संपूर्ण जवाबदारी तंत्रनी रहेशे।